આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયની અદ્ભુત અને અલૌકિક પરંપરા અને આ અદ્ભુતતાના પરમ સાધક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, જે નામની આગળ અદ્ભુત વિશેષણ લગાડવું એ અયોગ્ય ગણાય. જેમનું નામ જ સ્વયં અદ્ભુત છે એવા સાહેબ. ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય પન્યાસ કલાપ્રભ વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદવી આપી, પોતાના ઉત્તરાધિકારી તરીકે જ ઘોષિત કર્યા અને એમણે પોતાના જીવનની અંદરમાંથી નિવૃત્ત થવા પહેલાંની છેલ્લી જવાબદારી એ પણ બહુ સરસ રીતે પૂર્ણ કરી. હવે સાહેબના ભક્તિ યોગની અંદરમાં જે એમની ક્ષણો વધતી હતી, જે સમય સાહેબ આપતા હતા હવેથી, એ અત્યાર સુધીના સમય કરતાં ઘણું અલગ હતું. હવે સાહેબ પ્યોરલી અંદર ઘૂસી જતા હતા. કોઈ પણ જાતની સમુદાયની પણ વહીવટની ધારામાં લગભગ હવે સાહેબ ધીરે ધીરે પોતાની સેલ્ફને એમાંથી ખેંચતા ગયા. એ જ વર્ષના મહાવદ પાંચમના દિવસે સાહેબે મનફરાની અંદર પૂજ્ય દાદા અજીત વિજયજી મહારાજ, પૂજ્ય કનક સુરીજી મહારાજ અને પૂજ્ય દેવેન્દ્ર સુરીજી મહારાજ, આ ત્રણેય ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછીથી સાહેબ કેટલાક છરીપાલિત સંઘો, કેટલાક સાધુ સાધ્વીજી ભગવંતોની દીક્ષાઓ, એ બધાને કરતાં કરતાં શંખેશ્વર પધાર્યા. સાહેબની નિશામાં 551 યાત્રિકોએ અઠ્ઠમ તપ કર્યા હતા. સાહેબનું એક સૌથી મનગમતું તીર્થ એટલે શંખેશ્વર. આપણામાં એવા ઘણા બધા હશે કે જેમને ઋષભદેવ ભગવાન શત્રુંજય સાથે અનન્ય પ્રીતિ હશે. દાદા શબ્દ પડે અને ત્યારે ઋષભદેવ ભગવાન એકદમ હૈયા સમક્ષ આવી જાય. કદાચ આ બધા જ શબ્દોથી પર એવી એક પ્રીતિની ધારા એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન માટે પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાની રહી. ઘણી બધી વાર આજુબાજુમાંથી વિહાર થઈને જવાનું હોય તો સાહેબ વિશેષપણે શંખેશ્વર જવાનો આગ્રહ રાખતા. ત્યાંથી સાહેબ ફરી પાછા પાલીતાણા ગયા, ત્યાં ચૈત્રી હોળી કરાવડાવી, ફરી પાછા છરીપાલિત સંઘો વગેરે થયા. દાદાના દરબારની અંદરમાં અભિષેક થયા હતા અને પાલીતાણામાં ચાતુર્માસ થયું. મજાની વાત એ થઈ એ ચાતુર્માસની અંદર યાદગીરી સ્વરૂપે કે આ પ્રસંગે પૂજ્ય અરવિંદ સુરી મહારાજ, પૂજ્ય યશો વિજય સુરીજી મહારાજ, પૂજ્ય જગવલ્લભ સુરીજી મહારાજ, પૂજ્ય હેમચંદ્ર સાગર સુરીજી મહારાજ, પૂજ્ય નવરત્ન સાગરજી મહારાજ, આ બધા જ સાથે રહ્યા અને બધા સાથે ગાઢ મૈત્રી સર્જાઈ. આ ચાતુર્માસની અંદરમાં પૂજ્યશ્રીની નિશ્રાની અંદર 462 જેટલા સાધુ સાધ્વીજી ભગવંત, 462 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો અને 1600 જેટલા આરાધકો પૂજ્યશ્રીની નિશ્રાની અંદરમાં એ પાલીતાણાના ચાતુર્માસમાં રહ્યા. ઇતિહાસ સર્જનારું આ એક ચાતુર્માસ ગણાય. એ જે ચાતુર્માસમાં વાંચના થઈ એમાં મુખ્ય ગ્રંથ થયો લલિત વિસ્તરા. આમ પણ સાહેબ લલિત વિસ્તરાના સખત ફેન હતા એમ કહીએ તો પણ ચાલે. આગળ બધી વાતો આવશે કે જ્યારે સાહેબ એમની પાછલી ક્ષણોની અંદરમાં પણ કયા ગ્રંથ ઉપર ખાસ વિશેષ વજન મૂકવાનું બધા આરાધકોને કહે છે, એ બધી વાતો આવે. પણ મુખ્યતયા સાહેબની લલિત વિસ્તરા પરની વાંચનાઓ એ જેમણે પણ સાંભળી છે એ સમજી શકે કે પરમાત્મ તત્વ શું છે. મૈત્રી, ભક્તિ આદિ વિષયો પર સાહેબના પ્રવચનો ચાલે. સાહેબ પ્રવચનથી પ્રખ્યાત બન્યા હતા આવું કદાચ આપણે સ્વપ્નમાં પણ ન વિચારીએ, કારણ કે સાહેબની પ્રખ્યાતિ
એ સાહેબમાં હતી, એમની કોઈ કળાઓમાં ન હતી, એ સ્વયં કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબમાં હતી. ત્યાર પછીથી સાહેબ ફરી પાછા પાલિતાણાથી વિહાર કરી અને તીર્થપત્ર વિજયજી મહારાજ સાહેબ આદિ વિમલપ્રભ વિજયજી મહારાજ સાહેબ વગેરેને ઘણી પદ આપી અને ત્યાંથી વિહાર કરી અને રાજનગર પધાર્યા. એમને એવું નક્કી કર્યું હતું કે રાજનગર જશું તો ભદ્રંકર સુરી મહારાજ સાહેબને મળશું જ. પણ પાલિતાણાથી વિહાર થાય એ જ અરસાની અંદરમાં સમાચાર આવ્યા કે પૂજ્ય ભદ્રંકર સુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે અને રાજનગર આવ્યા પછીથી સાહેબ. પણ એ આવતા પૂર્વે શંખેશ્વર ફરીથી સાહેબે દર્શન કર્યા. એ કદાચ એમના જીવનના શંખેશ્વર ખાતેના છેલ્લા દર્શન હતા. તારીખ હતી 1 જાન્યુઆરી 2001 કે જ્યારે સૌથી છેલ્લી વાર પૂજ્ય શ્રી શંખેશ્વરમાં દર્શન કરવા માટે વધાર્યા હતા. ત્યાંથી પાવાપુરી તીર્થ રાજસ્થાનનું કેપી સંઘવી એની પણ અંજન શલાકા મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં 18 આચાર્ય ભગવંતો હતા. પૂજ્ય અરિયનસિદ્ધ સુરી મહારાજ, પૂજ્ય અભયદેવ સુરી મહારાજ, પૂજ્ય જીતેન્દ્ર સુરી મહારાજ, પૂજ્ય ગુણરત્ન સુરી મહારાજ, પૂજ્ય નવરત્ન સાગર મહારાજ, પૂજ્ય માનતુંગ સુરીજી મહારાજ, પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ, પૂજ્ય અરવિંદ સુરી મહારાજ, પૂજ્ય યશો વિજય સુરીજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, પૂજ્ય અશોક સાગર સુરી મહારાજ, આવા 18 આચાર્ય ભગવંતો અને બીજા અનેક સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો આ બધા ભેગા રહ્યા. વચ્ચે નિંબજમાં સાહેબે પ્રતિષ્ઠા કરી, સાવ નાનકડું ગામ, આંગળીના વેઢે ગણાય એટલા જૈનોના ઘર અને છતાં પણ 5 કરોડ જેટલી આવક એ નિંબજમાં આ ચાતુર્માસ પ્રતિષ્ઠા પ્રસંગે થઈ. ત્યાંથી પાછું ભેરુ તારક તીર્થધામ પૂજ્ય ગુણરત્ન સુરી મહારાજ સાહેબની હારે રહી અને સાહેબે ત્યાં પણ 15-16 આચાર્ય ભગવંતોની હાજરીમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયા. છેલ્લી ચૈત્રી ઓળી જે સાહેબની થઈ એ રાણકપુરમાં થઈ. લુણાવાના એક ભાગ્યશાળીએ સરસ મજાનો એ લાભ લીધો હતો. ત્યાંથી અજમેર બ્યાવર ગયા. બ્યાવરની અંદર એક બ્રાહ્મણ જ્યોતિષી મળ્યા. એમણે પૂજ્યશ્રીની કુંડલી જોઈ હતી અને કુંડલી જોઈને એવું કહ્યું હતું કે આ કોઈ અવતારી પુરુષની કુંડલી છે, પણ રામ કે કૃષ્ણ જેવા આ અવતારી પુરુષ એમનું આયુષ્ય હવે વધારે નથી. એમાં પણ ખાસ એમણે ટકોર કરી હતી કે ભાદરવા વદ 8મનો દિવસ ખાસ સાહેબ માટે સંભાળજો. પણ ત્યારે જ એમણે જાણે આ ભવિષ્ય એક ભાખી દીધેલું કે હવે આ મહાપુરુષનું, આ અવતારી પુરુષનું આયુષ્ય હવે ઓછું છે. એ પછીનું ચાતુર્માસ ફલોદી ખાતે નક્કી થયું હતું. ત્યાં આગળ મેડતા સિટી થઈને સાહેબ જ્યારે પહોંચ્યા ત્યારે અનેક આરાધનાઓ એ જાણે આ ચાતુર્માસનો ભાગ બનવા માટે થનગનતી હોય એ રીતનું એ આખું ચાતુર્માસ રહ્યું. જૈનોની સંખ્યા કમ્પેરેટિવલી ફલોદીમાં ઓછી એ ઓલામાં, એટલે અજૈનો ખાસા એવા પ્રવચનના સભાની અંદરમાં જોડાતા. ભગવતી સૂત્ર પરની વાંચના પણ સાહેબની ત્યાં થઈ હતી. લગભગ ઓલ ઓવર આખા ચાતુર્માસની અંદરમાં ફલોદી જેવા ગામની અંદરમાં પણ 40,000થી વધુ સંખ્યામાં દર્શન અર્થે ભાવિકો પધાર્યા હતા. ત્યાર પછીથી છેલ્લી અંજન શાલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સાહેબની જે થઈ એ હતી ખીચન ખાતે વિક્રમ સંવત 2058 ઈસવીસન 2001-2 ખાતેની કારતક વદ 5 અહીંયા છેલ્લી લોહાવટની પ્રતિષ્ઠા સાહેબના હાથેથી થઈ. ત્યારબાદ નાકોડા, રમણીયા આ બધે થતાં થતાં સાહેબનો કેશવાણામાં પ્રવેશ થયો. કેશવાણા એ ભૂમિ કે જે ભૂમિએ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતનો છેલ્લો શ્વાસ સાક્ષી બની અને એ શ્વાસને પણ નિહાળ્યો છે. સાહેબના જીવનના હવે બસ છેલ્લા દિવસો મહાસુદ એકમથી લઈ અને જે પ્રવેશ થયો કેશવાણામાં, એ પછીથી સાહેબ એમના જીવતા જીવત અહીંથી એક્ઝિટ ન લઈ શક્યા. સાહેબને શરદીનો પ્રકોપ મહાસુદ એકમના દિવસથી જ વધ્યો. પ્રવેશ થયા પછીથી તરત જ શરદી વધી અને એટલી બધી વધી કે અજમેરથી ડૉક્ટર જયચંદજી વૈદ એમને પણ બોલાવવા પડ્યા અને ત્યાંના લોકલ જે ડૉક્ટર હતા એમને પણ ખાસ બોલાવવા પડ્યા. શ્વાસની તકલીફ પણ વધી, ઊંઘ પણ નહોતી આવતી
પ્રાય આખો દિવસ સાહેબ ધ્યાન અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. આજુબાજુ મહાત્માઓને ચિંતા થવા લાગી કે આવું કેમ થાય છે. સાહેબ આટલું બધું ધ્યાન કરશે, શરીર ઉપર કેટલી વિપરીત અસર પડશે. વૈદ્ય પણ કહ્યું કે સાહેબ આપ થોડો સમય હવે આમાં ઓછો કરીને શરીરને આપો. પરંતુ સાહેબ એ જાણે શરીર છોડવાના આ મહોત્સવના મંડાણ કરતા હોય એ રીતે એ આખી ધારાની અંદરમાં સંપૂર્ણપણે ગળાડૂબ થઈ ગયા હતા. મહાસુદ ત્રીજનો દિવસ આવ્યો. માંડવલા સંઘપતિ પરિવાર સાહેબ પાસે પધાર્યા હતા અને એમનો સંઘ તરત જથી નીકળવાનો હતો મહિનાની અંદરમાં. એટલે વાસક્ષેપ કર્યો અને સાહેબે તરત એમને કીધું કે હું તમારી સાથે છું, ઉલ્લાસપૂર્વક સંઘ કઢાવજો. એ સમયે તેઓ આ શબ્દનો અર્થ સમજી નહીં શક્યા કે હું તમારી સાથે છું, કારણ કે સાહેબની તો નિશ્રા હતી, તો સાથે કેવી રીતે રહેવાના. પણ પૂજ્ય ગુરુ ભગવંતના આ શબ્દો એ આશ્ચર્ય જન્માવ્યા, પણ વિશેષ એમાં કંઈ ઊંડા ઉતરવાનું કોઈએ વિચાર્યું નહીં. સાહેબે ઇન્જેક્શન એક લેવું પડ્યું એ દિવસોમાં, અને બધાને સાંજે સાહેબે પ્રસન્નતાપૂર્વક દરેક મહાત્માઓને શાતા પણ પૂછી. રાત્રે જાગ્યા એટલે જાગવા માટે સમાધિ પ્રેરક સ્તવન આદિ પણ સંભળાયા. મહાસુદ ચોથનો દિવસ આવ્યો, 16 ફેબ્રુઆરી 2002. સવારના પ્રતિક્રમણ થયું. એમાં ચંદેસુ નિમ્મલેરા પદ જ્યાં આવ્યું ત્યાં સાહેબ અટકી જતા. લોગસ ગણે છેલ્લે ચંદેસુ નિમ્મલેરા આવે એટલે સાહેબ પ્રગટ નવકાર જે નમો યંત્રાણમ બોલવાનું હોય એની જગ્યાએ ચંદેસુ નિમ્મલેરા, ચંદેસુ નિમ્મલેરા, ચંદેસુ નિમ્મલેરા એવું બોલવા લાગ્યા. કોઈને બહુ આશ્ચર્ય ન હતું, કારણ કે આ સાહેબનો સ્વભાવ હતો. કોઈ એક પદ ઉપર સાહેબ એટલા બધા ધ્યાનમાં લીન થઈ જતા કે પુનઃ પુનઃ એ પદનું ઉચ્ચારણ કરવું, એને ઘૂંટવું, એને અંદર આત્મસાત કરવું, એના સંસ્કાર પાડવા એ સાહેબની પ્રકૃતિ અને સ્વભાવ થઈ ગયો હતો. આપણે આની પહેલાં પણ જોયું કે જ્યારે કેટલાક શબ્દો સ્તવનના આવતા, તારકતા તુજ માહી, આ તારકતા શબ્દ જે છે સાહેબ કેટલીય વાર ગવડાવતા અને ગાતા. એ દર્શાવે છે કે સાહેબ રિપીટેશનના સખત આગ્રહી હતા. સાતત્યપૂર્વકની આરાધના એ પૂજ્ય કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજાનું એકદમ આંખે ઉડીને વળગે એવું લક્ષણ હતું. અહીંયા સાહેબ ચંદેસુ નિમ્મલેરા આ શબ્દ અને આ પદની અંદર ધ્યાનમાં લીન બન્યા. આંખો સ્થિર થઈ, વાણી બંધ થઈ. ગમે તેટલા પ્રશ્નો પૂછો પણ સાહેબ મૌન હતા, કારણ કે સાહેબ દેહના પ્રદેશથી ઘણા દૂર વહી ગયા હતા, અંદર ઉતરી ગયા. શ્વાસ ચાલે છે, દેહ હજી પણ છે, પરંતુ સાહેબ એ સમયે જાણે કંઈક આંટો મારવા નીકળ્યા હોય એ રીતે સાહેબ આ શરીરની અંદરમાંથી કંઈક ધ્યાનની ધારામાં ચાલ્યા ગયા. તરત કેટલોક સમય ગયો, મહાત્માઓએ ફરીથી એમને ઉંચક્યા અને ઉંચકી અને ફરીથી ઉપાશ્રયની અંદર લઈ આવ્યા, પણ શ્વાસની તકલીફ વધતી જતી હતી. મહાત્માઓ પણ સમજી રહ્યા હતા કે હવે શ્વાસ લેવામાં સાહેબને બહુ તકલીફ થાય છે, અને ત્યાં દેરાસર જવાનો સમય થયો. આજે મહાત્માઓને એવું લાગ્યું કે દેરાસર આજે બહુ વધારે સમય નહીં કઢાય, કારણ કે સાહેબને પણ બહુ સ્થિરતા નહીં રહે, એટલે દેરાસરમાં પણ એ ભાવથી જ ગયા કે આપણે તરત બહાર આવશું. પણ અહીંયા પણ પ્રીતલડી બંધાણી સ્તવન ચાલુ થયું, અને પૂજ્ય કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજા કે જે હજી આગલી 5-10 મિનિટ પહેલાં શ્વાસની તકલીફથી જૂਝતા હતા, તેઓ 1 કલાક સુધી સતત આ સ્તવનની ધારાની અંદરમાં ડૂબ્યા. 1 કલાક પછી દેરાસરની બહાર નીકળ્યા. ત્યાર પછીથી 2-3 દિવસ છેલ્લા જે એવા ગયા હતા કે જેમાં સાહેબ ઊંઘ્યા જ ન હતા, અને સાહેબનો જે પડછાયો રહ્યો આ આખી ઘટનાક્રમની અંદરમાં કે ઓવરઓલ એમના જીવનમાં, એ પડછાયો એટલે પૂજ્ય કલ્પતરુ વિજયજી મહારાજ. અક્ષરશઃ સાહેબની સાથે રહેવું, સાહેબની વયાવચ કરવી, સાહેબની નાનામાં નાની મૂવમેન્ટને પણ કન્સિડર કરવી, ઓબ્ઝર્વ કરવી એવું નહીં, એ મૂવમેન્ટને સમજવી કે સાહેબનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે આ ઘટના પાછળનો, એ પણ જેમને ખ્યાલ આવી ગયો એટલા તાદાત્મ્યની અંદરમાં
જે વયાવચના આમ એકા કહી શકાય એવા પડછાયા એટલે પૂજ્ય કલ્પતરુ વિજયજી મહારાજ, આજના વર્તમાન ગચ્છ નાયક શ્રી સાહેબ પણ 2 કે 3 દિવસ સુધી સૂતા ન હતા અને આચાર્ય ભગવંત પૂજ્યશ્રી પોતે પણ સૂતા ન હતા. ડૉક્ટરોને બોલાવ્યા, એક ડૉક્ટરથી ન પત્યું બીજાને બોલાવ્યા. બધા જ ડૉક્ટર કોમનલી એક વસ્તુ કહેતા હતા કે સાહેબ બધું નોર્મલ છે, કંઈ ચિંતા કરવા જેવું નથી. જાલોરના પ્રસિદ્ધ ડૉક્ટર અનિલભાઈ અને પૂજ્યશ્રીના અંગત વૈદ આ બધાને પણ બોલાવવામાં આવ્યા. રિપોર્ટ્સ વગેરે જે ચેક કરવાનું હતું એ ચેક થયું, કાર્ડિયોગ્રામ વગેરે નીકળ્યું. કંઈ જ એટલે કંઈ જ ન આવતા બધાએ સ્પષ્ટપણે કીધું કે સાહેબ બીપી પણ નોર્મલ છે, કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે, કોઈ જ ગંભીર વાત નથી. અને સાહેબ પણ પાછા બધા સાથે રૂટીન વ્યવહાર કરતા હતા. એટલે બધા મહાત્માઓ એમ જ સમજીને ચાલતા હતા કે બહુ જ નોર્મલ છે, ઠીક છે, શ્વાસની તકલીફ છે કફના કારણે, બટ અધરવાઇઝ થિંગ્સ આર વેરી નોર્મલ. હવે અંતિમ શબ્દો સાહેબના જે નીકળવાના હતા એ ધારા પહેલાં મહાસુદ ત્રીજની અંતિમ રાત હતી. 2 દિવસથી શ્વાસની તકલીફ હતી. રાત્રિનો મધ્યરાત્રિ પછીનો સમય હતો અને કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબે સાહજિક રીતે સાહેબને પૂછ્યું, આંખ ખુલ્લી દેખાય એટલે, કે સાહેબ કંઈ તકલીફ છે? અને સાહેબ સ્મિત સાથે હાથ હલાવી અને જવાબ આપે છે કે નહીં. આખી રાત પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાની આંખ ખુલ્લી હતી, આખી રાત. કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ એ સૂએ કઈ રીતે, ઊંઘ આવે જ કઈ રીતે કે જ્યારે સાહેબ જ સૂતા નથી. એટલે એમણે ફરી પાછું એકવાર પૂછ્યું કે સાહેબ આપ શું કરો છો? અને ત્યારે કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાએ જવાબ આપ્યો કે હું શ્વાસોશ્વાસની સાથે ધ્યાન કરું છું. યોગ અને ધ્યાન સાહેબના જીવનની અંદરમાં કેવું આત્મસાત થયું હશે એ આપણે આના પરથી કલ્પના કરીએ. અંતિમ રાત્રિ છે એમના જીવનની અને સાહજિક રીતે વાત કરે છે. કલ્પતરુ મહારાજ સાહેબના સવાલની સામે જવાબ આપે છે કે હું શ્વાસોશ્વાસની સાથે ધ્યાન કરું છું. કેટલોક સમય વીત્યો અને સાહેબે કલ્પતરુ મહારાજ સાહેબને કહ્યું કે મને યોગશાસ્ત્રનો 12મો પ્રકાશ સંભળાવો. પન્યાસી મહારાજે સંભળાવવાનો શરૂ કર્યો. આગળ વધતા વધતા એક પદ આવ્યું, શ્લોક આવ્યો, જાતે ભ્યાસે સ્થિર હતા. 12મા અધ્યાયની 46મી આ ગાથા. સાહેબ એકદમ ત્યાં અટકાવ્યા ઇનફેક્ટ, અને પૂજ્યશ્રી એ શ્લોકના ચિંતનની અંદરમાં ડૂબી ગયા. આ સાહેબનો આમ પણ સ્વભાવ રહેતો. કેટલાક શબ્દો એ એમની માટે જાણે બટન જેવા હતા. એ જેવું દબાય એવું તાત્કાલિક ધોરણે એમનામાં એક કરંટ પાસ થતો. આ યોગશાસ્ત્રનું આ પદ જાતે ભ્યાસે સ્થિર હતા એ પણ આવો કરંટ સાબિત થયો અને સાહેબ એકદમ સમાધિમગ્ન બની ગયા. ત્યાર પછીથી વહેલી સવાર થઈ અને પૂજ્ય કીર્તિચંદ્ર મહારાજ સાહેબ પાસેથી એમણે દેવચંદ્રજી કૃત 24નું શીતલનાથ ભગવાનનું સ્તવન એ એમણે ગવડાવ્યું. અને એ સ્તવનની અંદરમાં એક ગાથા આવી, સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ જાણો તુમ ગુણ ગ્રામજી, બીજું કાંઈ માંગું ન સ્વામી, એ જ છે મુજ કામજી. અને આ ગાથા ઉપર સાહેબે એમને અટકાવી દીધા. રિપીટેડલી આની આ કડી ચાલી રહી હતી અને સાહેબ ધીરે ધીરે ચિંતન મનન કરતાં કરતાં પ્રભુ ધ્યાનમાં મગ્ન થવા લાગ્યા. સ્તવન શાંત થઈ ગયું, સાહેબ શાંત થઈ ગયા અને પ્રભુનું ધ્યાન જે છે એ ઉત્કટ સ્થિતિએ પહોંચ્યું. 2 રાતથી હજી એક ઘટના સાહેબ કરતા હતા કે જે એમણે કલ્પતરુ મહારાજ સાહેબ સાથે શેર પણ કરી હતી. અને એ ઘટના હતી એ કે સાહેબ દરેક શ્વાસની સાથે નમો સિદ્ધાણમ પદનો જાપ કરતા હતા. જવાબ એમણે એવો આપ્યો હતો કે હું શ્વાસ સાથે ધ્યાન કરું છું. અને પછી સાહેબે સામેથી આ વસ્તુ કલ્પતરુ મહારાજ સાહેબને શેર કરી કે હું નમો સિદ્ધાણમ પદ હરેક શ્વાસે લઉં છું. દેરાસરમાંથી નીકળતા ઘણી વાર આપણે બોલ્યા હશું, શ્વાસે શ્વાસે સ્મરીશ તમને સોગંદ લઈને જાઉં છું.
આપણી વાતો એ ફક્ત વાણીવિલાસ. આ વાતો ખરી જીવી ગયા કોઈ તો એ કલાપણુસુરી મહારાજ સાહેબ જેવા મહારથીઓ કે જેમના જીવનની અંદરમાં પરમારથ શબ્દ પણ ઓછો પડે એવી પરમ ભક્તિના કારક. બપોરે પણ ફરીથી 1 કલાક જેટલો સમય પ્રભુ ભક્તિની અંદરમાં મગ્ન રહ્યા. 4:30 વાગ્યા હતા જે દિવસે સાહેબ કાળ કરી ગયા ત્યારની વાત છે. સવારે 4:30 વાગ્યા અને સાહેબ પ્રતિકોણ કરવા બેઠા થયા. ઈરિયાભાઈ કર્યું, કુસુમીનો કાવસક કર્યો, પછી માતૃ માટે પ્રયત્ન કર્યો, પણ માતૃ થયું નહીં. અને જગચિંતામણી સાહેબે પોતે બોલવાનો આગ્રહ રાખ્યો. એ બોલવા લાગ્યા, પણ બોલવામાં બહુ વાર લાગવા લાગી. એટલે કલ્પતરુ મહારાજ સાહેબને તરત એમ થયું કે આ સાહેબને ક્યાંક ને ક્યાંક વિસ્મરણમાં થઈ રહ્યું છે. એટલે એમણે પોતે એ સૂત્ર બોલવાનું શરૂ કર્યું. કલાપણુસુરી મહારાજ સાહેબ સાંભળતા હતા, પણ એમને ફરીથી માતૃની શંકા થઈ. માતૃ થતું નહોતું, પણ શંકાઓ વારે ઘડે થતી હતી. એ પછી ઈરિયાભાઈ આવ્યું. ઈરિયાભાઈમાં ચંદેસુ નિમરા સુધીના કાવસક પર પહોંચ્યા અને ફરી એકવાર એ જ ધારા ચાલુ થઈ જે આગલા દિવસે હતી. ચંદેસુની મલૈરા, ચંદેસુની મલૈરા, ચંદેસુની મલૈરા. આ શબ્દ ફરીને ચાલવા લાગ્યો. મહાત્માઓએ એ પણ જોયું કે પૂજ્યશ્રીના હાથની અંદર કંઈક કંપન થવાનું શરૂ થયું છે અને દ્રષ્ટિ હવે નિશ્ચળ થઈ રહી છે. બહુ ડરી ગયા. એમાં પણ કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ તો ખાસ ડરી ગયા. પૂજ્ય કલાપ્રભુશ્રી મહારાજ સાહેબને બોલાવ્યા, પૂજ્ય કીર્તિચંદ્ર મહારાજ સાહેબ આદિને બોલાવ્યા. બધાને કીધું કે સાહેબની આ પરિસ્થિતિ ધીરે ધીરે ગંભીર થઈ રહી છે. એટલે બધાએ વિચાર્યું કે સૌથી પહેલાં સાહેબને આપણે આમે દેરાસર લઈ જવાના છે. કેટલાક સમય પછી તો પહેલાં દેરાસર લઈ જઈએ. અને તરત જ બધાએ ઉચક્યા અને કેશવાણા દેરાસરની અંદર દર્શન માટે લઈ ગયા. દેરાસરની અંદર ગયા અને ફરીથી પ્રીતલડી બંધાણી રે સ્તવન ચાલ્યો. એ જ ધારા, એ જ રીતે મિનિટોની મિનિટો એકનો એક શબ્દ રિપીટેડલી ચાલતો ગયો અને સાહેબ એ ધારામાં ઊંડા ઉતરતા ગયા. ત્યાર પછીથી સાહેબના જીવનની એ અંતિમ પળોની અંદરમાં એક્ઝેક્ટ શું થયું, કઈ રીતે છેલ્લો શ્વાસ લેવાયો, એ બધી વાતો અને સાહેબના જીવનની પવિત્રતાની વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.